ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 17 ન્યાયતંત્ર. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલું છે, ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે. બીજું, સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય? તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. ત્રીજું, આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ક્વેશ્ચન 2 જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલું છે, વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો. તો વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં નીચે મુજબ 3 બાબતોનો સમાવેશ થાય છે. મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર, વહીવટી અધિકાર. તો વડી અદાલતની સત્તા અને કાર્યો જોઈએ તો દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવો સાંભળી ન્યાય આપે છે. બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે. તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે. તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે. તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. બીજો છે, લોક અદાલતના ફાયદા જણાવો. તો દરેક જિલ્લામાં કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવેલ છે. આ કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે. લોક અદાલતના માધ્યમથી અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે. નાગરિક અને કોર્ટના સમયે અને નાણાં બચે છે. લોકોને કાયદાકીય આટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતથી શરૂ થયો હતો. ક્વેશ્ચન 2. ખાલી જગ્યા પૂરો. પહેલું છે, ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે. તો ત્રાજવું અને તલવાર. બીજું, વડી અદાલતના ચુકાદા સામે ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે. તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. ત્રીજું, ગુજરાત રાજ્યની વડી અદાલત ખાલી જગ્યા શહેરમાં છે. તો અમદાવાદમાં. ચોથું, આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં છે. તો દિલ્હી. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.